ભરૂચમાં જનોન નજીક નર્મદા નદીના કિનારે બે મગર દેખાયા। સોશિયલ મીડિયા પર મગરનો વિડીયો વાયરલ। માછીમારો અને કિનારે અવરજવર કરતા લોકોમાં ભય। લોકોને સાવચેતી રાખવા વન વિભાગની સૂચના। ભુજમાં હવાઈ હાઈવે પર મેઘરાજા સાથે દીપડાની એન્ટ્રી। વરસાદી માહોલમાં દીપડો દેખાયો। દીપડાની લટાર કેમેરામાં કેદ। રાહદારીઓમાં ફફડાટ। ગુજરાત વિદ્યાપીઠે વર્ષ 2026 માટે જાહેર કર્યો પ્રવેશ કાર્યક્રમ। 22 માર્ચથી વિવિધ અભ્યાસક્રમોની 1246 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે। 14 મે તમામ પ્રક્રિયા પૂર્ણ થશે। 1 જુલાઈથી નવા સત્રનો પ્રારંભ। કમોસમી વરસાદને પગલે સાણંદ એપીએમસીમાં મોટું નુકસાન। ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા સહિતની જણસ પલળી જતા ભાવમાં ઘટાડો નોંધાયો। સારા ભાવની આશાએ માર્કેટમાં આવેલા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ડીસા માર્કેટ યાર્ડમાં પલળી જણસી। માવઠાથી બાજરી અને રાયડાની સેંકડો બોરી પલળી જતા ખેડૂત અને વેપારીઓને નુકસાન। યાર્ડની ચેતવણી છતાં વેપારીઓએ ખુલ્લામાં રાખ્યો માલ। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠાથી થયેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડમાં પાણી ભરાતા શેડ નીચે પડેલી જણસને નુકસાન। વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુદરતનો કહેર। કમોસમી વરસાદમાં કિંમતી જણસ પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટો। ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક પલળ્યો। ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો। ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનારા ગરીબ શ્રમજીવી પરિવારો પર આપ ફાટ્યું। 60%થી વધુ કેરીના પાકને નુકસાન। કુદરતી આફતને ધ્યાનમાં રાખી વિશેષ સહાય પેકેજની માંગ। જામનગરના જોડિયા તાલુકામાં પણ બાગાયતી પાકનો સોંત વળ્યો। ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થયા। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સરકાર સમક્ષ સહાયની આશા વ્યક્ત કરી। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી સિરામિક એકમોને નુકસાન। 20થી વધુ એકમોના શેડ ઉડી જતા લાખોનું નુકસાન। વીજ પુરવઠો ખોરવાઈ જતા ઉત્પાદનને પણ અસર પડી। નવસારીમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા। તોફાની પવનના કારણે આંબા પરથી કેરી ખરી પડી। ઉનાળુ પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી। કુદરતી આફતથી ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે। જામનગરના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન। ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। પપૈયા અને ચીકુના પાક આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા। બોટાદમાં કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો। ઘઉં, ચણા, તુવેર, કપાસ જેવા પાકોને નુકસાન। ખેતરોમાં કુલ નિપજમાં 50% નુકસાન થયું। વહેલી તકે સર્વે કરી સહાયની માંગ। રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી લસણના પાકમાં વ્યાપક નુકસાન। લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકામાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું। હાથમાં આવેલો